ઐતિહાસિક નગરી અને ગુજરાતની પુરાતન રાજધાની પાટણના ચક્રવર્તી રાજા સિદ્ધરાજ જયસિંહની 883મી પુણ્યતિથિ નિમિત્તે પાટણ નજીક આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કુડેર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પાટણ નજીક આવેલા કુડેર યાત્રાધામ ખાતે બહુચર માતાના પ્રાંગણમાં ચક્રવર્તી રાજા સિદ્ધરાજ જયસિંહની પૂર્ણકદની પ્રતિમા પ્રસ્થાપિત કરી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ બહુચર મંદિરની વિશેષતા એ છે કે અહીં શિવાજી મહારાજ તેમજ મહારાણા પ્રતાપની પણ પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે। દશાવતાર પૂજનીય સંતો સાથોસાથ ભારતીય ઇતિહાસના ગૌરવશાળી ચક્રવર્તી સમ્રાટ રાજાઓની પ્રતિમાઓ ધરાવતું ગુજરાતનું આ એકમાત્ર અને પ્રથમ મંદિર હોવાનું માનવામાં આવે છે। ગુજરાતનું એકમાત્ર બહુચર મંદિર છે કે જ્યાં દશાવતાર સંતો તેમજ આપણા ઇતિહાસના ગૌરવશાળી ચક્રવર્તી સમ્રાટ રાજાઓની પ્રતિમાઓ એક જ સ્થળે દર્શનાર્થીઓ માટે પ્રસ્થાપિત કરવામાં આવી છે। રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ટી પટેલ। ચક્રવર્તી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહજી સોલંકીની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી। એમની 883મી પુણ્યતિથિના દિવસે સાચી શ્રદ્ધાંજલિ આપી શ્રી હિંમતસિંહજી પ્રતાપસિંહજી સોલંકી પરિવાર જય બહુચર।